મિત્રો ફાઇનલી રેડી ટન ટણ ટણ. તો અત્યારે આપણે ગેરેજમાં આવ્યા છીએ, એક ગાડીનું કામ કરાવવાનું હતું આને, એના માટે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા મસ્ત મજાના નવા વ્લોગ્સમાં. બરોબર, તો અત્યારે મોર્નિંગમાં જોરદાર મસ્ત મજાના રેડી થઈને આપણે ઉઠી ગયા છીએ, તૈયાર ને બધું થઈ ગયા છીએ. તો અત્યારે સૌથી પહેલાં સવારના પોરમાં એક કામ છે, મમ્મીને સોનીની દુકાને જવાનું છે. થોડું ઘણું જન્માષ્ટમી આવે છે તો કાનુડા માટેની વસ્તુ ને એ બધુંનું કામ છે. મમ્મીને એ બધું બહુ ગમે, તો એના માટે અત્યારે પહેલાં આપણે નીચે જઈને મમ્મીને પૂછી શું છે શું નહીં. બરોબર, તો પહેલાં તો કાંઈ પણ બકવાસ કર્યા વગર આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ. આપણે આવી ગયા છીએ નીચે અને જવાનું છે સોનીની દુકાને. મમ્મીને જેમ મેં કીધું એમ કાનુડાનું બધું બહુ ગમે, તો શું કરવા જવાનું મમ્મી? કાનુડા માટે સાકરા લેવા. જો આ રહ્યો કાનુડો. બરોબર, આ બધું મમ્મી અહીંયા રમકડા ને એવું હતું. ક્યાં બધું? રમકડા મૂકી દીધા. આ જો આ બધું શણગારીને રાખ્યું છે મારા મમ્મીએ. આ મુંગટ તો જો મમ્મી એને કરતા મોટો પહેરાવ્યો તે. તો કાંઈ વાંધો નહીં, હાલો કાંઈ પણ મોડું કર્યા વગર પહેલાં તો એ કામ પતાવતા આવી અને પછી આપણે જાય બહાર રખડવા માટે. શું છે શું નહીં આજના દિવસમાં બધી ખબર પડતી રહેશે. તો ચાલો ડાયરેક્ટ જાય સોનીની દુકાને. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા હતા સોનીની દુકાને. મમ્મી અંદર ગયા છે શોપિંગ કરવા માટે, થોડીક વસ્તુ લેવા માટે કાનુડાની. તો હું બહાર બેઠો છું અને મમ્મી આવે પછી મમ્મીને હું ઘરે મૂકતો આવું ને પછી ડાયરેક્ટ હું જાઉં જોગર્સ બાજુ. ત્યાં બધા ભાઈબંધની બધું બેઠા છે અને મારે આજે તમને એક સ્કેમ વિશે પણ વાત કરવી છે. એ નિરાતે કરું, અત્યારે તો કાંઈ થશે ને, બહાર છું એટલા માટે. ઓકે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મમ્મીને હમણાં ઘરે મૂકીને ડાયરેક્ટ તમને મળું જોગર્સ પાર્કે. આવી ગયા છીએ ઘરે ને મારે છે ને હાથમાં લકી તૂટી ગઈ હતી ચાંદીની. બરોબર, તો એ મમ્મીને કીધું પાછી નવી આપણે લઈ લીધી છે. ઓલી ડબલ વાળી હતી, આ વખતે સિંગલ વાળી લીધી, કેમ કે ડબલ વાળી છે ને એ બહુ તૂટી જતી હતી. અને આ કાનુડાના ઝાંઝર છે ને, શું છે મમ્મી? સાકરા છે. સોરી, સાકરા છે. જો આ કાનુડાના કાનુડો પહેરશે. બરોબર, અને હું આ પહેરીશ. હા હા હા. મિત્રો ફાઇનલી રેડી ટન ટણ ટણ. અત્યારે હવે હું ડાયરેક્ટ જાઉં છું બહાર. ઝુડિયોમાં જવાનો વિચાર છે, કેમ કે યશ ને મીત ને જામનગર આવ્યા છે તો એ કહેતા હતા કે ઝુડિયોમાં જવું છે. એ તો બહાર જ છે વિમાર્ટ બાજુ. તો હું જાઉં પછી જોયું ઝુડિયો જાય છે ક્યાં જઈને શું કરીશ. બરોબર, તો ડાયરેક્ટ જાય આપણે બહાર. કાનુડો ઝાંઝર મમ્મી જોવે એને ચેક કરવું પડે ને થાય છે કે નહીં. તો અત્યારે આપણે આવી ગયા છીએ જોગર્સ પાર્ક બાજુ અને અહીંયા એમ જે બેઠો છે. શું કે એમ જે આવ્યા ઈ જો હજી કેમ તમારી જગ્યાએ તમારી બેઠક. હા, અમદાવાદ ના ગયા તમે ભાઈ? ના 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 જવાય. કેમ? સિવાય ના જવાય ને. ઓલાનો પગમાં કઈક થઈ ગયું, જો પીળો પીળો થઈ ગયો પગ. પીળો પીળો એટલે થઈ ગયું મચકોડાઈ ગયો યાર. થઈ ગયું હરખું? થોડોક 50%. તો શું છે આજનું શેડ્યુલ? શું શેડ્યુલ? કાંઈ નથી. ક્યાંય જવાનું? શું કે એમ છે ક્યાંય જવું છે? આ કહેતા હતા ફોટા પાડવા જવાનું. હા, તો કાઢો ઓલું બલેનો, કાઢો ઓલો વિડીયો બનાવો. થોડી સી દારૂ મેરે અંદર આ ગઈ. હે, એ કરી આપણે નિરાતે કરી. નિરાતે નહીં, આજે રાતે. રાતે ના ઉતરે ને ભાઈ ક્લિયર. એટલે સાંજે એમ ટૂંકમાં 5 વાગે કરી કઈ કરી હાલો કરી. આજે નવરાજ છે હું બસ. બરાબર ને? સાંજે ટેપ પટ્ટી જો હવે એક એ લઈ લેવાની હોય ને ભાઈ. એ હું લઈ લઈશ. હાલો બસ, બલેનો તમે લઈ લેજો. હા તારે બનાવે પછી તો આજે રીલ્સ બનાવી નાખી. બરોબર, હવે જોઈએ શું છે હું નહીં ક્યાં જાય છે. ટર્ફમાં જવાનું છે ક્યાંય નથી જવા. સ્કીમ છે. કાલે મેં કીધું ટ્વિન ટફમાં જાય પણ એ કે ના આજ નથી જવું. કાલે તો હું આજે કાંઈ ફોન નથી કરવાનો. ફોન નથી કરવાનો આજે. તો અત્યારે આપણે ગેરેજમાં આવ્યા છીએ, એક ગાડીનું કામ કરાવવાનું હતું આને, એના માટે. આમાંથી કંઈ ગાડી નથી, ચિંતા ના કરતા, એ બહાર પડી છે અને આ કાળા કાચનું બધું કામ હાલે છે એટલે એ જ કરાવવા માટે આવ્યા છીએ. દેખાડીશ નહીં તમને બ્લોગમાં સમ રીઝનના કારણે. બરોબર, ને બાકી આને ફોનમાં અપડેટ કાઢવાનું છે. મેં કાઢી નાખ્યો બધા ફોટા ફોટા બધું. ખાલી ફોટા જો કેટલા છે. આ બધાય ફોટા વહી જાય એના. જો આ બધાય ફોટા જેટલા દેખાય ને એ બધા વહી જવાના છે. મારા તો વહી ગયા, મેં એ કઢાઈ નાખ્યું અપડેટ. આનું કઢવાનું છે. નંબર તો બધા ઓલામાં આઈક્લાઉડમાં હોય પડ્યા જ રહે, પણ ફોટાને બધું નીકળી જાય. નંબર તમારામાં છે જ નહીં. હે, નંબર મારા ફોનમાં છે જ નહીં. તેમાં કોન્ટેક્ટ આવે છે થોડાક જ છે ખાલી. હા, વધારે છે જ નહીં. બપોરે પછી ગેરેજથી ડાયરેક્ટ આપણે વહી ગયા હતા ઘરે. જમી કરી થોડીક વાર આરામ કર્યો હતો. અત્યારે પાછા આપણે નીકળ્યા છીએ બહાર. બરોબર, તો અત્યારે અમે જોગર્સ પાર્ક બાજુ જઈએ છીએ. ત્યાંથી જવાનું છે ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા માટે. બરોબર, બધા ભેગા થવાના છે, ક્રિકેટ રમવા જવાનું છે. ભાઈબંધ છે આપણું ક્રિકેટ બોક્સ. બરોબર, તો અત્યારે અહીં બધા લોકો ભેગા થશે. અમે ભાઈબંધ આપણી જગ્યાએ જોગર્સ પાર્કે, અને ત્યાંથી પછી ડાયરેક્ટ આપણે જઈશું ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા માટે. તો ચાલો અત્યારે અહીંયા પેલા ભેગા થાય બધાય અને પછી ડાયરેક્ટ જાય ક્રિકેટ રમવા માટે. ઓકે, તો ભાઈ ના રહેજો, બ્લોગમાં મજા આવશે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ને ટ્રાયલ રમે છે. આ લોકોએ ખાલી 10 રન કર્યા છે.
હવે આ એકલો જ 10 રન કરી નાખશે એવું લાગે છે. મારે ઉતરવાની જરૂર નહીં પડે. આ છકો હાલો છે જીતવા રાજી એક છે. હાલો ભાઈ હવે તો મિત્રો અત્યારે છે ને આપણે બોક્સ ક્રિકેટમાં રમવા ગયા હતા યાર, આવી છે ગાડી હલાવું છું ને બહુ વધારે પડતો વરસાદ આવ્યો હતો એટલે સેલ્ફી તો પછી વરસાદ ને એવું આવી ગયું હતું એટલે પછી હું વહી ગયો તો ઘરે. ને આ વ્લોગ છે એ 2 દિવસ પહેલાનો છે. કાલે સરખું નહોતું એટલે મેં વ્લોગ એડિટ ને અપલોડિંગ ને એવું કંઈ કર્યું નહોતું. અને આ સ્કેમના વિશે પણ અત્યારે કહેવા માંગુ છું કે અત્યારે એક માર્કેટમાં નવો સ્કેમ આવ્યો છે ઇન્સ્ટાગ્રામનો, બરોબર. તમારું અકાઉન્ટ હોય, સારી સારી ગાડીઓની એવી પોસ્ટો તમે રાખી હોય 4-5, બરોબર. તો એમને એમ સ્કેમરને એમ લાગે કે આના ફ્રેન્ડ પાસેથી મને પૈસા મળી જશે. તો એ શું કરે કે તમારા અકાઉન્ટમાં જે તમે પોસ્ટ કરી હોય એ બધી પોસ્ટના સ્ક્રીનશોટ પાડી લે, તમારા નામનું ફેક અકાઉન્ટ બનાવે, બાયો તમારે જેવું રાખે, ડીપી તમારે જેવું રાખે અને તમારી 4-5 બધી પોસ્ટ રાખી દે. તમે જેટલાને ફોલો કરો છો એટલા એને સ્કેમર પણ ફોલો કરી દે તમારા જ ફેક અકાઉન્ટમાંથી. અને એમાંથી જે લોકો ફોલો બેક આપે એને મેસેજ કરે કે ભાઈ અત્યારે હું ઇમરજન્સીમાં છું તો પ્લીઝ મને 2000 રૂપિયા આપી દે. તો તમારો ભાઈબંધ તો તમને આપી જ દેવાનો છે ને એમ કે તમે હશો. એવી રીતના સ્કેમ અત્યારે બહુ થાય છે, બરોબર. મારા ફ્રેન્ડ હારે પણ થયો છે. તો આ સ્કેમનું ધ્યાન રાખવા નમ્ર વિનંતી. તમારા ભાઈબંધને પણ કહી દેવું કે મારા નામની કોઈ ફેક આઈડીમાંથી તમને મેસેજ આવે તો પ્લીઝ એકવાર મને કોલ કરીને જાણ કરી દેજે કે હું જ છું કે કોઈ બીજો છું, બરાબર. તો આ સ્કેમ અત્યારે માર્કેટમાં હાલે છે. અને હવે ડેઈલી વ્લોગ મારા કન્ટિન્યુ કરવાનો વિચાર છે જો આ વ્લોગમાં સારો એવો રિસ્પોન્સ આવ્યો તો, બરોબર. તો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો. વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મસ્ત મજા નવા વ્લોગ સાથે. જય શ્રી રામ, જય માતાજી.